ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, સભામાં બિરાજમાન પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી, વ્યાસાસને બિરાજમાન વક્તા મહોદય પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી વિવેક સ્વરૂપદાસજી સ્વામી, મંદિરના પ્રેરક એવા પરમ પૂજ્ય સદગુરુ સરલ મૂર્તિ લક્ષ્મી પ્રસાદદાસજી સ્વામી, સમગ્ર બ્રહ્મનિષ્ઠ સંતો, સાંખ્યોગી માતાઓ, ત્યાં સર્વે હરિભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આ સંતો આપણા માટે એટલો બધો દાખલો કરે છે કે એનું ઋણ આપણે કોઈ વાલા છે કે આ સંતો રહ્યા. કારણ કે આ જગતમાં બધી પ્રકારનું દાન આપી શકાય છે, પણ કલ્યાણનું દાન કોઈ આપી શકતું નથી. એ સંતો તમે એટલે અમને વાલા છો કે તમે કલ્યાણનું દાન આપો છો. ત્યારે વાલા ભક્તો, આ બગસરા ગામની અંદર 30 વર્ષથી પૂજ્ય લક્ષ્મી પ્રસાદ સ્વામી બિરાજી અને એક નાનકડા મંદિરમાં રહીને આપણને સત્સંગનો પાયો દ્રઢ કરાવી અને આવડું મોટું મંદિર આપ્યું છે ને, આપણા ભાગ્યનો કોઈ પાર નથી. મોટી વાત તો એ છે વાલા ભક્તો કે આવડું મંદિર આપ્યા પછી એમની અનુવૃત્તિમાં, એમના રાજીપામાં રહીએ ને, એ આપણા માટે બહુ મોટી વાત છે. આ જીવને બધુંય થાય પણ મોટાની અનુવૃત્તિમાં નથી રહેવાતું. એક વખત શ્રીજી મહારાજ પાસે સંઘ આવ્યો એટલે મહારાજે કીધું કે ભક્તો તમે રોકાવ. ત્યારે ભક્તો કીધું મહારાજ અમારે ઉતાવળ છે તો જવું પડશે. સંઘ નીકળી ગયો, થોડી વારમાં પાછો આવ્યો. મહારાજ કે પાછા કેમ આવ્યા? ત્યારે સંઘે કીધું કે મહારાજ અપશુકન થયું. શું અપશુકન થયું? કે ગધેડું રહ્યું ને આડું ઉતર્યું એટલે અમે પાછા આવ્યા. મહારાજ કે તમને ગધેડાનું મનાણું પણ અમારું મનાણું નહીં. એમ વાલા ભક્તો, જ્યારે આવું સરસ મજાનું આયોજન કરી અને કલ્યાણનો ધોરીમાર્ગ આપણા માટે ખુલ્લો મૂક્યો છે, તો મન કર્મ વચને કરીને આપણે એને વરીને રહીએ, એ આપણા માટે બહુ મોટી વાત છે. એ સાથે વીરમુસુ સહજાનંદ સ્વામી મહારાજ